जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो आज આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપી। બરાબર, મોસ્ટ આઈએમપી દર વખતે એક્ઝામમાં અહીંયાથી 5 માર્કનો ક્વેશ્ચન પૂછાય। બરાબર, મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપી। તો મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપી કોને કહેવામાં આવે? તો કે મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપીનું મીનિંગ શું થાય? મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપિક મતલબ કે નોન યુનિફોર્મ। બરાબર, શું થાય? નોન યુનિફોર્મ। અહીંયા શું થાય? નોન યુનિફોર્મનું મિનિંગ શું કરવાનું? તો કે મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપી મીન્સ, તો કે મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપી મીન્સ એવું કરવાનું કે અહીંયા નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ। તમે જે મેગ્નેટિક ફિલ્ડ આપશો પ્લસ પોતાની અંદર જનરેટ કેવું હશે? નોન યુનિફોર્મ હશે। બરાબર, હવે તો કે બે રીતના જોયું હતું આપણે। એક જોઈ હતી ડીશિલ્ડિંગ ઇફેક્ટ। કઈ જોઈ હતી આપણે? ડીશિલ્ડિંગ ઇફેક્ટ। તો ડીશિલ્ડિંગ ઇફેક્ટ કોને કહેવામાં આવે? તો કે આપણે જોયું હતું કે જ્યારે કોઈ બી ન્યુક્લિયાની અંદર બહારથી, તો કે ડીશિલ્ડિંગ, ફોર એક્ઝામ્પલ અહીંયા અટેચમેન્ટ જોઈએ આપણે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન। બરાબર, આની સાથે તો કે અહીંયા હાઇડ્રોજન અટેચમેન્ટમાં હોય, આપણે તો એની જ વાત કરવાની છે। હવે શું થાય? તો કે જેવું આની અંદર તમે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે આ જે કાર્બન સાથે હાઇડ્રોજન બોન્ડ હોય, કાર્બન સાથે હાઇડ્રોજન બોન્ડ, અહીંયા કાર્બન હાઇડ્રોજન, આની અંદર શું લાગુ પડે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગુ પડે। કઈ લાગુ પડશે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગુ પડે। બરાબર, સિગ્મા બોન્ડના હિસાબે। તો શું થાય કે જેવું બહારથી મેગ્નેટિક એપ્લાઇડ ફિલ્ડ લાગો એટલે અહીંયા આ જે પ્રોટોન છે અને આ પ્રોટોન છે, આ પ્રોટોન કેવા હશે? તો એ હશે ડીશિલ્ડેડ। કેવા હશે? ડીશિલ્ડેડ। અને ડીશિલ્ડેડ હંમેશા ક્યાં આવે? તો કે એ આવશે ડાઉન ફિલ્ડની અંદર। ક્યાં આવે? ડાઉન ફિલ્ડની અંદર। અને એની વેલ્યુ કેટલી હોય? તો કે 5 થી લઈને 10 ડેલ્ટા પીપીએમ। બરાબર, આપણે ભણાવ્યું હતું। બરાબર, હવે આવી જ રીતના આ જે કાર્બન સાથે હાઇડ્રોજન અટેચમેન્ટ હોય, એવી જ રીતના આપણે વાત કરીએ આલ્ડીહાઇડ। બરાબર, આલ્ડીહાઇડ યા તો કોઈ બી એરોમેટિક પ્રોટોન, આપણે જોયું હતું બેન્ઝીનની અંદર એરોમેટિક પ્રોટોનની જગ્યાએ અહીંયા લખું હાઇડ્રોજન। આલ્ડીહાઇડને કઈ રીતના લખીએ આપણે? RCHO। બરાબર, તો એની અંદર કઈ રીતના ઇફેક્ટ જોવા મળે? R કાર્બન હાઇડ્રોજન મતલબ પ્રોટોન ડબલ બોન્ડ ઓક્સિજન। બરાબર, તો આની ઉપર તમે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે શું થશે? આ જે ન્યુક્લિયાઈ હશે, જ્યારે આ પ્રોટોન આવેલો છે, અહીંયા પ્રોટોન તરીકે કોણ છે? આ જે હાઇડ્રોજન છે, એ કઈ કોના નીચે આવશે? તો કે એ આવશે ડીશિલ્ડેડ હશે। કેવો હશે? ડીશિલ્ડેડ હશે। બરાબર, આ પ્રોટોન। બરાબર, તો આની વેલ્યુ કેવી હશે? તો કે આની વેલ્યુ હશે, આ પ્રોટોનની વેલ્યુ કેવી હશે? હાયર વેલ્યુ, હાયર ડેલ્ટા વેલ્યુ। બરાબર, તો હું જ્યારે વાત કરું આલ્કાઇનની, કોની વાત કરું? કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન। બરાબર, આની અંદર જે પ્રોટોન અટેચમેન્ટમાં હોય, આ જે બંને પ્રોટોનની વાત કરું, આ બંને પ્રોટોન કેમાં હોય? તો કે આ બંને પ્રોટોન કેવા હોય? શિલ્ડેડ હોય। કેવા હોય? શિલ્ડેડ હોય। અને આની વેલ્યુ કેવી હોય? તો કે લોઅર ડેલ્ટા વેલ્યુ। કેવી આવશે? લોઅર ડેલ્ટા વેલ્યુ। બરાબર, આ મેં ભણાવ્યું હતું શિલ્ડિંગ ડિશિલ્ડિંગ ઇફેક્ટ। હવે શું કહેવા માંગે? તો કે અહીંયા જો અહીંયા કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ, અહીંયા કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન। તો શું થાય એક્ઝેક્ટલી આની અંદર? તો સર્ક્યુલેશન થાય। કોનું સર્ક્યુલેશન થાય? તો કે સર્ક્યુલેશન ઓફ ઇલેક્ટ્રોન। ક્યાં ઇલેક્ટ્રોન સર્ક્યુલેશન કરે? તો કે સિગ્મા બોન્ડ, સિગ્મા, બરાબર, ઇલેક્ટ્રોન। તો જે ઇફેક્ટ થાય અંડર ધ ઇફેક્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ સ્ફિરિકલ। આ જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે એ કેવું છે? જનરેટ સ્ફિરિકલ। બરાબર, અને કેવું હશે? તો કે હશે યુનિફોર્મ। કેવું હશે? યુનિફોર્મ, મતલબ એક સરખું હશે। બરાબર, યુનિફોર્મ। તો જે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કર્યું સ્ફિરિકલ, આ ઘટનાને કહેવામાં આવે આઇસોટ્રોપિક ઇફેક્ટ, વિચ ઇઝ કોલ્ડ આઇસોટ્રોપિક ફિલ્ડ। શું કહેવામાં આવે? આઇસોટ્રોપિક ફિલ્ડ। બરાબર,
બરાબર. જ્યારે કોઈ બી ઇલેક્ટ્રોન સિગ્મા બોન્ડની અંદર જ્યારે સર્ક્યુલેશન કરતો હોય અને તમે જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એ કેવું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે તો કે સ્ફિરિકલ થશે અને કેવું હશે યુનિફોર્મ હશે. તો આ જે ઘટનાને કેવું કહેવામાં આવશે આઇસોટ્રોપિક ફિલ્ડ. પણ એવું કહેવામાં આવે કે જ્યારે સર્ક્યુલેશન થાય સિગ્મા બોન્ડની જગ્યાએ સર્ક્યુલેશન ક્યાં થાય તો કે વાઇલ ધ સર્ક્યુલેશન ઓફ પાઈ બોન્ડ, સર્ક્યુલેશન ઓફ પાઈ બોન્ડ. બરાબર, અહીંયા લખું પાઈ બોન્ડ. આ જે પાઈ બોન્ડની અંદર ઇલેક્ટ્રોન જે સર્ક્યુલેટ થશે, બરાબર. હવે એ જ તમને કહું કે પાઈ બોન્ડ કેમ આવે તો કે પાઈ બોન્ડ એરોમેટિક પણ હોય, આલ્કિન પણ હોય, આલ્કાઇન પણ હોય, કાર્બોનિલ હોય. બરાબર, આપણે જોયું કાર્બોનિલમાં C ડબલ બોન્ડ O એબ્સ્ટ્રેક્ટ. બરાબર, આ બધીની અંદર શું જોવા મળે પાઈ બોન્ડ જોવા મળે. એટલે શું થાય બહારથી તમે શું આપશો મેગ્નેટિક ફિલ્ડ. આ મેગ્નેટિક ફિલ્ડ સાથે કોણ ઇન્ટરેક્ટ થશે ઇન્ટરેક્ટ તો કે પાઈ બોન્ડ. તો અહીંયા લખો ઇન્ટરેક્ટ વિથ ધ એપ્લાઇડ ફિલ્ડ. કોણ સાથે આપણે એપ્લાઇડ ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ. ધ બહારથી તમે જે આપેલું મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે આને લીધે શું થાય તો કે આને લીધે જે જનરેટ થયું મેગ્નેટિક ફિલ્ડ આને કહેવામાં આવે એન આઇસોટ્રોપી. બરાબર, એપ્લાઇડ ફિલ્ડ વિચ ઇન્ડ્યુસ a magnetic field that cause એને શું કહેવામાં આવે એને કહેવામાં આવશે એન આઇસોટ્રોપી. શું કહેવામાં આવશે એને એન આઇસોટ્રોપી. બરાબર, આ જે ઇન્ડ્યુસ ડાયરેક્શનલ કેવું હોય તો કે આ જે એનાઇસોટ્રોપિક્સ હોય અહીંયા તો મેં કીધું કેવું હોય સિમેટ્રિકલ હોય. આ જે હોય એનું ડાયરેક્શનલ અથવા એમ કહેવામાં આવે ડાયરેક્શનલ લખો અથવા એમ પણ કહી શકો અનસિમેટ્રિકલ. બરાબર, કેવું હોય આઇસોટ્રોપિકમાં કેવું હોય સ્ફિરિકલ હોય. આ કેવું હોય અનસિમેટ્રિકલ. કેવું હોય અનસિમેટ્રિકલ. બરાબર, તો અનસિમેટ્રિકલ હોય એને શું કહેવામાં આવે એને કહીશું આપણે નોન યુનિફોર્મ અથવા એને કહીશું મેગ્નેટિક એનઆઇસોટ્રોપી. મેગ્નેટિક એનઆઇસોટ્રોપી. બરાબર, મતલબ એનઆઇસોટ્રોપી મતલબ શું થાય નોન યુનિફોર્મ. બરાબર, હવે જે રિઝલ્ટ શું આવે આની અંદર એક્ઝેક્ટલી રિઝલ્ટ લો ને તો આ પ્રોટોનની અંદર 3 પ્રકારના ફિલ્ડ, જે હું પ્રોટોનની વાત કરું એ પ્રોટોનની અંદર 3 ફિલ્ડ જનરેટ. બરાબર, એમ પણ કહી શકું 3 ફિલ્ડ. તો ક્યાં 3 ફિલ્ડ? એક તો તમે બહારથી શું આપો કોઈ બી પ્રોટોનને બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. ત્યારબાદ શું કરો જે બહારથી મેગ્નેટિક ફિલ્ડ પછી પોતાની અંદર એક નવા પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે એને કે શું કહેશું આપણે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અથવા બીજું નામ પણ આપો ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અથવા શિલ્ડિંગ ઇફેક્ટ પણ કહી શકો. શિલ્ડિંગ ફિલ્ડ ઓફ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન, ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અથવા સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ. અને થર્ડ છે એ કોના લીધે થયું જે નોન યુનિફોર્મ છે કોના લીધે થયું તો કે પાઈ ઇલેક્ટ્રોનને લીધે. તો આ જે ફિલ્ડ જનરેટ થયું કોના લીધે ધ ફિલ્ડ ડ્યુ ટુ ધ પાઈ સિસ્ટમ. ધ પાઈ સિસ્ટમ. બરાબર, તો આને કહેવામાં આવે મેગ્નેટિક એનઆઇસોટ્રોપી. બરાબર, હવે કોઈ બી ફિલ્ડની નીચે કાં તો પ્રોટોન અહીંયા આ પ્રોટોન હોય એ કોની નીચે આવે કાં તો તમે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ યા તો એ પ્રોટોનની આજુબાજુ કેવા પ્રકાર સિગ્મા બોન્ડ છે કે પાઈ બોન્ડ એને લીધે એની વેલ્યુ નક્કી થશે. બરાબર, એ ડિપેન્ડ કોના રહેશે ઓરિએન્ટેશન ઓફ ન્યુક્લિયર સ્ટ્રીમ. બરાબર, રિસ્પેક્ટ ઓફ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. ઓરિએન્ટેશન ઓફ કોના પર ડિપેન્ડ હોય ડિપેન્ડ્સ ઓરિએન્ટેશન ઓફ ધ ન્યુક્લિયર સ્પિન. ધ ન્યુક્લિયર સ્પિન. બરાબર, તો એટલું આવડવું જોઈએ કે શિલ્ડિંગ હોય
બરાબર. બે વસ્તુ તો આવડતી હોય, એક હોય શિલ્ડિંગ ઇફેક્ટ અથવા શિલ્ડેડ પ્રોટોન કહીએ, એની વેલ્યુ કેવી હોય? તો એની વેલ્યુ હોય લોઅર ધ અથવા સ્મોલ ડેલ્ટા વેલ્યુ. કેવી હોય? ઓછી હોય. કેટલા? 0 થી 5 ની વચ્ચે હોય. અને ડી શિલ્ડેડ હોય, ડી શિલ્ડેડ પ્રોટોન હોય, એની વેલ્યુ કેવી હોય? તો કે હાયર ધ ડેલ્ટા વેલ્યુ, હાયર ધ ડેલ્ટા. બરાબર. તો હવે આપણે જોઈએ કઈ રીતના સ્મોલ ડેલ્ટા વેલ્યુ અને હાઈ ડેલ્ટા વેલ્યુ અથવા શિલ્ડિંગ ઇફેક્ટ અને ડીશિલ્ડિંગ ઇફેક્ટ એ જોઈએ આની અંદર. હવે શું કીધું કે ડાયામેગ્નેટિક એનાઇસોટ્રોપી ઇન એસિટિલિન. બરાબર. એક 1 by 1 આપણે આ 3 ટોપિકની વાત કરીએ. ડાયામેગ્નેટિક એનાઇસોટ્રોપી ઇન એસિટિલિન. બરાબર. તો આની અંદર શું કહેવા માંગે કે એવું કહેવા માંગે કે NMR સિગ્નલની અંદર એસિટિલિન મોલેક્યુલ હોય એ શા માટે અપફિલ્ડમાં આવે કમ્પેર ટુ ઇથિલિન. બરાબર. મતલબ ઇથિલિન એટલે કે અહીંયા આપણે વાત કરીએ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એટલે કે CH3CH3. બરાબર. આને કહીશું આપણે ઇથેન. ત્યારબાદ CH2 ડબલ બોન્ડ CH2, આને કહીશું આપણે ઇથિલિન. અને CH ટ્રિપલ બોન્ડ CH, આને કહીશું આપણે એસિટિલિન. બરાબર. તો એસિટિલિન હોય ઇથિલિન. શા માટે? કે એવું કીધું કે વાય NMR સિગ્નલ ઓફ એસિટિલિન ઇઝ અપફિલ્ડ એઝ કમ્પેર ટુ ઇથિલિન. બરાબર. તો એના માટે શું કીધું? તો કે આ બધીની અંદર અહીંયા હાઇડ્રોજન છે. બરાબર. આની અંદર sp હાઇબ્રિડાઇઝેશન આમાં sp2 થાય અને આમાં થાય sp3. બરાબર. તો એવું કીધું રીઝન કે આનો રીઝન હશે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ કાર્બન. બરાબર. આમાં શું હશે ડિફરન્ટ? તો તમે જોયું હશે ડેલ્ટા વેલ્યુ જે sp3 હશે એની કેટલી હશે? જેમ કાર્બનનું અટેચમેન્ટ વધારે એમ ડેલ્ટા વેલ્યુ કેટલી હશે? ઓછી, 0.9. બરાબર. તો અહીંયા એવું કીધું કે અહીંયા ખરેખર કાર્બનનું અટેચમેન્ટ ઓછું હોય તો અહીંયા વેલ્યુ વધારે આવે, પણ એની જગ્યાએ શું આવશે? 2.9. અહીંયા શું આવશે? 5.8. તો શા માટે? તો એવું કીધું અહીંયા રીઝન કે અહીંયા કદાચ કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે કમ્પેર ટુ હાઇડ્રોજન. બરાબર. અથવા કમ્પેર ટુ ઇથિલિન. અથવા એમ પણ કહેવાય છે કે આમાં ડી શિલ્ડિંગ ઇફેક્ટ વધારે જોવા મળે. જ્યારે આમાં જ્યારે કઈ ઇફેક્ટ જોવા મળે? શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળે. બરાબર. હવે વાત કરીએ આપણે શિલ્ડિંગ ઇન એસિટિલિન મોલેક્યુલ. બરાબર. તો એસિટિલિન મોલેક્યુલની અંદર કઈ રીતના થાય? તો કે હાઇડ્રોજન હોય, કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન એન્ડ હાઇડ્રોજન. બરાબર. હવે સર્ક્યુલેશન કઈ રીતના? તો કે અહીંયા ટ્રિપલ બોન્ડ છે. બરાબર. હવે શું થાય કે પ્રોટોનને તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો તો એ ડાયામેગ્નેટિક શું આવશે? ડાયામેગ્નેટિક શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળશે. અને ડાયામેગ્નેટિક શિલ્ડિંગ હશે તો ડેલ્ટા વેલ્યુ કેવી હશે? લોઅર ધ ડેલ્ટા વેલ્યુ. બરાબર. લોઅર ડેલ્ટા વેલ્યુ. આ કોનું હું લખું? એસિટિલિનનું. બરાબર. શા માટે? કે એસિટિલિન હોય એની અંદર તમે શું કરો? બહારથી તમે જ્યારે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો, એટલે શું થાય? આ જે પાય ઇલેક્ટ્રોન હશે પોતાનામાં નવું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, આ પણ પોતાનામાં નવું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. અને શું થાય? તો કે આ ઇફેક્ટ જેવું બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે આ વિસ્તાર કેવો? મતલબ કે આ હાઇડ્રોજન વાળો વિસ્તાર છે એ કેવો થઈ જશે? તો કે એ થઈ જશે સુરક્ષિત એટલે કે શિલ્ડેડ. બરાબર. જ્યારે આ વિસ્તાર હશે કેવો હશે? આ હશે એ ડી શિલ્ડેડ અથવા ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ પણ કહી શકો. ડી શિલ્ડેડ. બરાબર. અથવા એને કહીશું આપણે મેગ્નેટિક ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. બહારથી એપ્લાઇડ 0 H0. બરાબર. તો આવી રીતના થાય. હવે શું થાય? તો કે એસિટિલિન મોલેક્યુલ પોતે કેવું છે? એસિટિલિન મોલેક્યુલ પોતે તો કે હતું આની અંદર હાઇબ્રિડાઇઝેશન sp થાય તો એ કેવું હશે? લિનિયર હોય. કેવું હોય? લિનિયર. બરાબર. હવે શું થાય? તો કે જેવું તમે એની અંદર ટ્રિપલ બોન્ડ છે કેવા હશે? તો કે ટ્રિપલ બોન્ડ કાર્બન કેવા હશે? તો કે હશે સિમેટ્રિકલ. કેવા હશે? સિમેટ્રિકલ હશે. બરાબર. હવે જે આ કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનની અંદર તમે શું પાસ કરો? તો કે એક્સિસ પાસ કરો. તો આ જે એક્સિસ પાસ કરો, બરાબર, એ કેને કરશો? તો કે એપ્લાઇડ ધ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા તમે શું પાસ કરી? એક્સિસ. આ કોને? તો કે તમે જે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એને પેરેલલ તમે શું આપેલું છે? એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો. બરાબર. હવે તમે એનું સર્ક્યુલેશન કરો. સર્ક્યુલેશન કઈ રીતના કરવાનું? ઓપોઝિટ ટુ રાઇટ. અપોઝિટ કોને? એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને અપોઝિટ તમારે એનું સર્ક્યુલેશન કરવાનું. બરાબર. તો આની અંદર પાય ઇલેક્ટ્રોન શું થશે? પાય ઇલેક્ટ્રોનનું અહીંયા સર્ક્યુલેશન થશે. આ જે હશે એ પાય ઇલેક્ટ્રોનનું
સર્ક્યુલેશન થશે. અને આ નિયર અબાઉટ લોઅર ધ ડેલ્ટા વેલ્યુ મેં કીધું ને, લોઅર ધ ડેલ્ટા વેલ્યુ, નિયર અબાઉટ ડેલ્ટા વેલ્યુ કેટલી હશે? તો કે 2.8 ડેલ્ટા વેલ્યુ કેટલી હશે? 2.8. બરાબર. હવે આપણે વાત કરીએ ડીસિલ્ડિંગ ઓફ ઇથિલિન મોલેક્યુલ. બરાબર. હવે આલ્કીન અને આલ્કાઇન આ ત્રણેયની અંદર ડિફરન્સ શું છે? તો કે આલ્કેનની અંદર શું હોય? સિંગલ બોન્ડ હોય. આલ્કીનની અંદર શું હોય? ડબલ બોન્ડ હોય. અને આલ્કાઇનની અંદર શું હોય? તો કે એની અંદર ટ્રિપલ બોન્ડ હોય. તો એમાં શું આવશે? કાર્બન, ડબલ બોન્ડ, કાર્બન. બરાબર. હવે શું થાય અહીંયા હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. બરાબર. હવે જેવું તમે આની અંદર બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો, બરાબર, આની અંદર શું બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે શું થાય? તો કે આ જે વચ્ચેનો વિસ્તાર હશે કેવો હશે? શિલ્ડેડ હશે. જ્યારે આ વિસ્તારની વાત કરીએ આપણે, અને આ વિસ્તાર આ કેવો હશે? તો કે એ હશે ડીસિલ્ડેડ. મતલબ પ્રોટોન શેમાં આવેલા હશે? તો કે એ હશે ડીસિલ્ડેડ. બરાબર. હવે આની અંદર તમે પેરેલલ ટુ એક્સિસ પાસ કરો, તો પેરેલલ ટુ એક્સિસ અહીંયા આવી રીતના પાસ થાય એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની ઉપર. બરાબર. તો આ જે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની અંદર હશે, બરાબર, અને આને કહીશું વિનાઇલિક પ્રોટોન પણ આપણે કહી શકીએ. શું કહેવામાં આવે? વિનાઇલિક પ્રોટોન પણ કહેવામાં આવે. બરાબર. અને કાર્બન પોતે તમે એમોટી ડાયાગ્રામમાં જાઓ તો એમાં પેરામેગ્નેટિક નેચર આવશે. બરાબર. તો આવી રીતના આની અંદર ડેલ્ટા વેલ્યુ કેટલી રહેશે? આની નિયર અબાઉટ 5.9. શા માટે? કારણ કે આ વિસ્તાર શિલ્ડેડ છે. જ્યારે આની અંદર ચાર પ્રોટોન ક્યાં આવેલા છે? ડી શિલ્ડેડમાં આવેલા છે. ક્યાં આવેલા છે? ડી શિલ્ડેડની અંદર. બરાબર. એવી જ રીતના આપણે વાત કરીએ મેગ્નેટિક એનઆઇસોટ્રોપિક ઇન બેન્ઝીન. બરાબર. મેગ્નેટિક એનઆઇસોટ્રોપિક ઇન બેન્ઝીન. તો બેન્ઝીનની અંદર તમે જોવો તો બેન્ઝીનમાં શું થાય એક્ઝેક્ટલી? તો કે બેન્ઝીનની અંદર આપણે સિગ્મા બોન્ડ ગણીએ. જે સિગ્મા બોન્ડ કેટલા હશે? તો કે આવી રીતના આપણે ગણીએ. બરાબર. હવે આ તો સિગ્મા બોન્ડ તો વચ્ચે હોય ને, અહીંયા શું હોય? પાઈ બોન્ડની જગ્યાએ હું સર્કલ લખું. હવે શું થાય? તો કે આની અંદર હાઇડ્રોજન હોય. આ હાઇડ્રોજન. બરાબર. એટલે જેવું તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો, આની અંદર શું આપો? તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો H0. બરાબર. એટલે આ વચ્ચેનો વિસ્તાર છે એ કેવો થશે? શિલ્ડેડ. બાકીનો આ જે વિસ્તાર હશે એ કેવો હશે? તો એ હશે ડીશિલ્ડેડ હશે. બરાબર. તો સૌથી વધારે બેન્ઝીનની અંદર મેગ્નેટિક ફિલ્ડ આવો તો એમાં એક તો પાઈ સર્ક્યુલેશન પણ થાય પ્લસ સિગ્મા સર્ક્યુલેશન પણ થાય. પણ આની અંદર 6 પ્રોટોન છે ક્યાં આવેલા છે? તો કે એ હશે ડીશિલ્ડેડની અંદર. બરાબર. અને એની નિયર અબાઉટ વેલ્યુ કેટલી હોય? 7 to 8 ડેલ્ટા પીપીએમ હશે. બરાબર. આની વેલ્યુ નિયર અબાઉટ. બરાબર. હવે આપણે વાત કરીએ લાસ્ટ એન્યુલિન. બરાબર. તો આ જે એન્યુલિન છે આને કહેવાય 18 એન્યુલિન, આ 16 એન્યુલિન. સિલેબસની અંદર તમારે 18 એન્યુલિન છે. બરાબર. તો કઈ રીતના હોય આની અંદર? તો કે આની અંદર ટોટલ 18 હાઇડ્રોજન હોય. અંદર તમે ટોટલ આની અંદર હાઇડ્રોજન ગણો તો શું થાય? 18 હાઇડ્રોજન થાય. હવે ધ્યાનથી તમે જો તો આની અંદર તમે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો. બરાબર. એન્યુલિનની અંદર તમે બહારથી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે શું થાય? 1 2 3 4 5 6 અંદર હાઇડ્રોજન કેટલા છે? ઇનસાઇડ હાઇડ્રોજન કેટલા છે? તો કે 6 હાઇડ્રોજન. બરાબર. 6 હાઇડ્રોજન. અને જેવું તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે આ કેવું છે? આની નીચેથી આવશે તો આ 6 હાઇડ્રોજન કેવા આવી જશે? એ મોર અથવા હાઈલી શિલ્ડેડ કહેવામાં આવે અથવા સ્ટ્રોંગલી શું કહેશું એને આપણે? સ્ટ્રોંગલી યા તો હાઈલી શિલ્ડેડ. કેટલા હશે? હાઈલી શિલ્ડેડ. એ ક્યાં હાઇડ્રોજન? તો કે 1 2 3 4 5 ને 6 આ 6 હાઇડ્રોજન કેવા હશે? તો કે હાઈલી શિલ્ડેડ હશે. બરાબર. અને એની વેલ્યુ કેટલી હશે? તો કે એની વેલ્યુ નિયર અબાઉટ ડેલ્ટા -1.8 to 2 ડેલ્ટા પીપીએમ. બરાબર. કારણ કે આ 6 હાઇડ્રોજનની એક્ઝેક્ટ નીચેથી આવે. બરાબર. આવી રીતના સ્ટ્રક્ચર હોય એની નીચેથી શું આવશે? તો કે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આવશે. 6 હાઇડ્રોજન કેમાં આવશે? કયા વિસ્તારમાં આવશે? શિલ્ડેડ. હવે બાકીના જે હાઇડ્રોજન હતા ટોટલ હાઇડ્રોજન કેટલા? 18. એટલે કે 18 એન્યુલિન કહીએ ને આપણે. 18 માંથી 6 વધ્યા. હવે કેટલા આવશે? બાકીના જે 16 હાઇડ્રોજન હતા. બરાબર. આઉટર 18 એન્યુલિનની અંદર ટોટલ કેટલા? 12 અને 6 18 થાય. તો જે બાકીના હતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. બરાબર. આઉટસાઇડ કેટલા હાઇડ્રોજન છે? 12 હાઇડ્રોજન. બરાબર. આ કેવા હશે? તો કે એ તો બહારના વિસ્તારમાં છે એટલે કે એ કેવા હશે? આઉટસાઇડ પ્રોટોન હશે. આઉટસાઇડ પ્રોટોન કેવા હશે? તો કે હાઈલી ડીશિલ્ડેડ હશે. કેવા હશે?
આઉટસાઇડ 12 હાઇડ્રોજન કેવા હાઈલી ડીસિલ્ડેડ, બરાબર. અને એની વેલ્યુ નિયર અબાઉટ કેટલી હશે ડેલ્ટા વેલ્યુ, તો કે ડેલ્ટા વેલ્યુ નિયર અબાઉટ 8.9 ડેલ્ટા ppm, બરાબર. સેમ અહીંયા જો આજે 16 એન્યુલિન છે, બરાબર. આની અંદર શું થાય તો કે આની અંદર 16 હાઇડ્રોજન હોય, અંદર કેટલા હાઇડ્રોજન આવશે તો કે એક્ઝેક્ટલી તમે ગણો તો કેટલા આવશે 4 હાઇડ્રોજન. ઇનસાઇડ કેટલા હોય 4 હાઇડ્રોજન. આ ક્યારે પૂછાતું નથી, મોસ્ટ ઓફલી આ પૂછવાનું હતું, ગયા વખતે પણ એક્ઝામમાં આ હતું એન્યુલિન, બરાબર. 18 એન્યુલિન, તો એની અંદર 4 હાઇડ્રોજન અથવા 4 પ્રોટોન કેવા હશે સ્ટ્રોંગલી હાઈલી સિલ્ડેડ, અથવા એમ લખો સ્ટ્રોંગલી યા તો હાઈલી સિલ્ડેડ, બરાબર. 4 એની વેલ્યુ કેટલી હશે નિયર અબાઉટ તો કે એન્ડ આઉટસાઇડ તો કે આઉટસાઇડ કેટલી હશે લગભગ 12 હાઇડ્રોજન, બરાબર. એની વેલ્યુ હશે આને હશે 13 થી 18. અને આ કમ્પાઉન્ડ હશે એન્યુલિન પોતે કેવો હશે એરોમેટિક હશે. કેવો હશે એરોમેટિક. જ્યારે 16 એન્યુલિન કેવો હશે એન્ટી એરોમેટિક હશે. કેવો હશે એન્ટી એરોમેટિક. બે રૂલ્સ લાગે એરોમેટિક અને એન્ટી, 4n+2 and 4n pi ઇલેક્ટ્રોન, બરાબર. તો આવી રીતના થાય આની અંદર એન્યુલિનની અંદર. હવેના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન શું કહેવા માંગે NMR સ્પેક્ટ્રમ at low temperature, બરાબર. at low temperature, બરાબર. તો આની અંદર શું કહેવા માંગે તો કે NMR સ્પેક્ટ્રમ, અથવા આપણે એવું કીધું કે કન્ફર્મેશન એનાલિસિસ એમ પણ કહી શકાય. કન્ફર્મેશન સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા. કોનું કન્ફર્મેશન કરવાનું કહેવા માંગે તો કે અહીંયા કન્ફર્મેશન તમને કીધું સાયક્લોહેક્ઝેનનું. કોનું સાયક્લોહેક્ઝેન, બરાબર. હવે સાયક્લોહેક્ઝેનનું આપણે સ્ટડી કરવાનું છે. કોની મદદથી સ્ટડી કરવાનું છે તો કે NMR સ્પેક્ટ્રમની મદદથી, બરાબર. સાયક્લોહેક્ઝેન સ્ટ્રક્ચર કેવી રીતના હોય આવી રીતના હોય, બરાબર. આ સાયક્લોહેક્ઝેન. હવે શું થાય કે આનું તમે કન્ફર્મેશન જો તો અહીંયા ફળે ચેર ફોર્મ હોય, બોટ ફોર્મ હોય, હાફ ચેર, બરાબર. તો આની અંદર આપણે વાત કરીએ અત્યારે ચેર ફોર્મની અંદર, તો ચેર ફોર્મ આવી રીતના હોય, બરાબર. હવે ટોટલ આની અંદર હાઇડ્રોજન કેટલા હોય તો કે 12 હાઇડ્રોજન હોય, બરાબર. આ પોતે અંદર એક પણ પાઈ બોન્ડ નથી, બધે સિગ્મા બોન્ડ છે. હવે શું જોવાનું છે કે આની અંદર 12 હાઇડ્રોજન છે એ એક સરખા છે. તો તમને PMR મતલબ કે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ, આપણે વાત આખી NMR માં કોની વાત કરી હતી PMR ની. એનાથી કઈ વસ્તુની ઇન્ફોર્મેશન મળશે તો કે ઇન્ફોર્મેશન તમને મળશે સાયક્લોહેક્ઝેનની. તો સાયક્લોહેક્ઝેનની અંદર PMR ની તમને ઇન્ફોર્મેશન મળે તો કે ના, બરાબર. કંઈ પણ ઇન્ફોર્મેશન મળતી નથી. કેવમાં જ્યારે તમે એને PMR ની અંદર જ્યારે સાયક્લોહેક્ઝેનનો તમે ગ્રાફ જોવો અથવા સ્પેક્ટ્રા તમે જોવો તો એમાં એક બી સ્પેક્ટ્રા હાઇડ્રોજનના મળતા નથી. તો શું કીધું તો કે વધારે જોયું આની અંદર એનાલિસિસ કર્યું. શું એનાલિસિસ કર્યું તો કે જે સાયક્લોહેક્ઝેન તમે કહો આનું એનાલિસિસ તમે PMR થી કરો. આ PMR તમે જે લો આનું તમે ટેમ્પરેચર, બરાબર, ટેમ્પરેચર તમે જોઈ લો તો શું જોવા મળ્યું તો કે એક જ વસ્તુ સાયક્લોહેક્ઝેનની અંદર બે પ્રકારનું હોય. એક બોન્ડ હોય એક્સિયલ હોય અને આ બોન્ડ હોય ઇક્વિટોરિયલ. અહીંયા પણ સેમ હોય, એક્સિયલ બોન્ડ હોય અને આ હોય ઇક્વિટોરિયલ. હવે મેં અહીંયા નામ આપેલું છે એક્સિયલ અને આ છે ઇક્વિટોરિયલ, બરાબર. ખરેખર તો અહીંયા પણ હાઇડ્રોજન છે અને આ પણ હાઇડ્રોજન છે. આ બંને હાઇડ્રોજન સેમ છે. તો સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે આને બંનેને અલગ અલગ ગણીએ. એક એક્સિયલ કહીએ અને એક ઇક્વિટોરિયલ કહીએ, બરાબર. તો આ બંનેના સિગ્નલ સેમ આવવા જોઈએ કે અલગ અલગ? કારણ કે અહીંયા પણ હાઇડ્રોજન છે ને આ હાઇડ્રોજન પણ સેમ છે. પણ આપણે એવું કીધું કે આ એક્સિયલ હાઇડ્રોજન છે ને આ કેવો છે ઇક્વિટોરિયલ હાઇડ્રોજન. તો શું કીધું તો કે એનાલિસિસ કર્યું PMR નું. કોનું તો કે સાયક્લોહેક્ઝેનનું ટેમ્પરેચરની અંદર. કયા ટેમ્પરેચરમાં તો કે પહેલા તો તમને નક્કી કર્યું રૂમ ટેમ્પરેચર, બરાબર. સાયક્લોહેક્ઝેનની અંદર ડિફરન્ટ સિગ્નલ ક્યારે મળશે તમે એવું કહો કે આની અંદર આ બંને હાઇડ્રોજન કેવા છે ડિફરન્ટ છે. બંને હાઇડ્રોજન કેવા છે ડિફરન્ટ છે. ક્યાં ડિફરન્ટ છે? એક હાઇડ્રોજન તમે કીધું એક્સિયલ અને બીજો હાઇડ્રોજન તમે કીધું ઇક્વિટોરિયલ. તો આ બંને અલગ હોય તો એના સ્પેક્ટ્રા તમને ગ્રાફમાં મળવા જોઈએ, પણ ખરેખર PMRમાં મળતા નથી. એટલે શું એનાલિસિસ કર્યું ટેમ્પરેચરમાં. ટેમ્પરેચર શું પહેલા કીધું તો કે રૂમ ટેમ્પરેચર. તો રૂમ ટેમ્પરેચરની અંદર ધ્યાનથી જોયું
તો એની અંદર ગ્રાફ કેવો મળે? તો કે જે પીએમઆર આના મેળવેલા હતા એટ રૂમ ટેમ્પરેચર, બરાબર. તો જે ફર્સ્ટ સિગ્નલ હોય, આ સિગ્નલ કોનું હોય? તો કે આ સિગ્નલ હોય ટીએમએસ, બરાબર. આપણે ટેટ્રા મિથાઇલ સિલેનનું સિગ્નલ રેફરન્સ હોય. આની કમ્પેરિઝનમાં એક્ઝેક્ટ જોયું તો અહીંયા એક સિગ્નલ મળે, બરાબર. આ જે સિગ્નલ હશે એ કોનું હશે? તો કે સાયક્લોહેક્ઝેનનું, બરાબર. કોનું હશે? સાયક્લોહેક્ઝેનના હાઇડ્રોજનનું, કારણ કે પીએમઆર તો ફક્ત હાઇડ્રોજન જ આપે. પણ અહીંયા તમે એવું કહો કે અહીંયા તો બે હાઇડ્રોજન કેવા છે? અલગ અલગ. તો મળે કેવું? અહીંયા તો એક જ મળ્યું. તો પછી શું કર્યું? ટેમ્પરેચર હજી લો કર્યું. કેટલું ટેમ્પરેચર લો કર્યું? તો કે પીએમઆર એટ -70 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. ટેમ્પરેચર જોયું. જેમ જેમ ધીમે ધીમે સ્પેક્ટ્રા કરતો તો આની અંદર જોવા મળ્યું કે આની અંદર બે પ્રકારના સિગ્નલ આવશે. તો આ જે પીક હતું ને, આ કેવું પીક છે તમારી પાસે? શાર્પ પીક, બરાબર. એક્ઝેક્ટલી શાર્પ પીક. તો એક્ઝેક્ટ આવું જોવા મળ્યું થોડુંક. એક્ઝેક્ટ શું મળે? આ ટીએમએસ. અહીંયા તમને બે હાઇડ્રોજન મળ્યા, HA એન્ડ HB, બરાબર. તો આ પીક કેવું મળ્યું? થોડુંક બ્રોડ મળ્યું, બરાબર. મળે ખરે પણ કેવું મળશે? થોડુંક બ્રોડ. શાર્પ પીક જોવા નથી મળતું. પણ છતાંય આની અંદર સિગ્નલ કેટલા મળ્યા? આની અંદર પણ 1 સિગ્નલ અને આની અંદર પણ સિગ્નલ કેવા મળશે? તો કે 1 સિગ્નલ, બરાબર. ઓનલી 1 સિગ્નલ. તો આપણે તો જોઈએ HA અને HB બંને કેવા છે? બંને અલગ અલગ છે, ડિફરન્ટ છે. ક્યાં ક્યાં? એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ. તો શું કર્યું? હજી ટેમ્પરેચર થોડુંક લો કર્યું. ટેમ્પરેચર કેટલું લો કર્યું? તો કે ધ્યાનથી જોયું તો ટેમ્પરેચર પીએમઆર એટ -100 ડિગ્રી સેલ્સિયસ. કેટલા લીધું? -100 ડિગ્રી જોયું. તો એક્ઝેક્ટલી બે શાર્પ પીક જેની લેન્થ પણ એક સરખી છે, બરાબર. અહીંયા હું આ ટીએમએસ લખું. આ સિગ્નલ કોનું હશે? ટીએમએસનું. આ સિગ્નલ હશે HA અને આ હશે HB. આ HA અને HB કોના છે? તો કે એક્સિયલ એન્ડ ઇક્વેટોરિયલ. તો મતલબ -100 ડિગ્રી સેલ્સિયસ તમને એવું જોવા મળી તો કે બે ઇન્ટેન્સિટી અથવા બે સિગ્નલ મળશે. કેટલા મળશે? આ 2 સિગ્નલ, બરાબર. મતલબ એનએમઆર સ્પેક્ટ્રમ છે કોના ઉપર ડિપેન્ડ છે? ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડ છે. જેમ જેમ ટેમ્પરેચર આનું તમે ઘટાડતા ગયા એમ તમને ફાઇનલી બે શાર્પ પીક મળે. કોના કોના? એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલના, બરાબર. અને આ બંને કેમાં છે? તો કે ડાઉન ફિલ્ડની અંદર જોવા મળશે, બરાબર. તો આવી રીતના આની અંદર શું હોય? ટેમ્પરેચર ડિપેન્ડ કરે, બરાબર. હવે આપણે વાત કરીએ ડ્યુટેરિયમ લેબલિંગ, બરાબર. ડ્યુટેરિયમ લેબલિંગ. ડ્યુટેરિયમ લેબલિંગમાં શું હોય? તો કે આની અંદર પીએમઆર હોય. પીએમઆર મતલબ પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. એની અંદર શું હોય? તો કે ડ્યુટેરિયમ તમારે લેબલિંગ કરવાનો. તો એનાથી શું થાય તમને? તો કે ડ્યુટેરિયમનું જેવું લેબલિંગ કરો તો એ ક્યાં તમને યુઝફુલ થાય? તો કે યુઝફુલ ઓફ પ્રિડિક્શન ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર. પ્રિડિક્શન ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર, બરાબર. તો કોઈ બી મોલેક્યુલનું તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો એ ક્યાંથી મળશે? પીએમઆરની મદદથી, બરાબર. પણ જ્યારે પીએમઆરની અંદર ક્યારેક એવું થાય કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય, વેરી કોમ્પ્લેક્સ, તો શું થાય? તો એની અંદર તમારે મોલેક્યુલની અંદર જે સબસ્ટન્ટ હોય એ ક્યાં હાઇડ્રોજનનું ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થયું અથવા કયું હાઇડ્રોજનનું બ્રેકિંગ થયું યા તો જનરેટ થયું. તો એના માટે શું કરવું પડે? તો એના માટે જે ઇન્ટરપ્રિટેડ આવે એનએમઆર સ્પેક્ટ્રમની અંદર એમાં શું કરવાનું તમારે? તો કે તમારે ડ્યુટેરિયમ લેબલ કરવાનું. શું કરવાનું? ડ્યુટેરિયમ લેબલિંગ. હવે ડ્યુટેરિયમ એટલે શું થાય? તો કે ડ્યુટેરિયમ એટલે ડી આપણે દર્શાવીએ એમાં હાઇડ્રોજન 1H2, બરાબર. જેમ 1H1 હોય તો 1H1 એટલે કે પ્રોટિયમ, બરાબર. તો આ એનો શું છે? ડ્યુટેરિયમ. તો કે એનો આઇસોમર છે. કોનો આઇસોમર છે? હાઇડ્રોજન આઇસોમર કહેવામાં આવે, બરાબર. ત્યારબાદ તમે જો 1H1 હોય, આ 1H1 ની આપણે વાત કરીએ. 1H1 એટલે શું થાય? પીએમઆર થાય. શું થાય? પીએમઆર. એની અંદર 1H1. આની અંદર કેટલા હાઇડ્રોજન હશે? હાઇડ્રોજનની અંદર 1H2 આવશે, બરાબર. તો એટોમિક માસ આનો કેટલો હોય? 2 હોય, જ્યારે આનો 1 હોય, બરાબર. અહીંયા 1 ઇલેક્ટ્રોન હોય, 1 - 1 એટલે આની અંદર
ન્યુટ્રોનની સંખ્યા 0 હોય, આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 1 હોય, બરાબર. તો શું હોય? તો કે PMR ની અંદર લોઅર મેગ્નેટિક મોમેન્ટ જોઈએ. શું હોય? લોઅર મેગ્નેટિક મોમેન્ટ, બરાબર. બરાબર. તો રેડિયેશન હશે કેવું? 1h1 નું રેડિયેશન કેવું હશે? તો કે સ્ટ્રોંગ રેડિયેશન હશે, બરાબર. એબ્સોર્બ શું કરશે? સ્ટ્રોંગ રેડિયેશન એબ્સોર્બ કરશે, બરાબર. જ્યારે ડ્યુટેરિયમની અંદર, ડ્યુટેરિયમ મતલબ 1h2 ની અંદર એક પણ પ્રકારનું સિગ્નલ નહીં મળશે, નોટ સિગ્નલ, બરાબર. બરાબર. અને એક પણ પ્રોટોન હશે, એ પ્રોટોનનું એક પણ પ્રોટોનનું નો સ્પ્લિટિંગ, બરાબર. ડ્યુટેરિયમ જ્યાં આવશે ત્યાં પણ કોઈ બી હાઇડ્રોજનનું શું ન થાય? સ્પ્લિટિંગ ન કરી શકે, બરાબર. મતલબ આનું સિગ્નલ મળે નહીં. જ્યારે 1h1 ની અંદર PMRમાં કેવું સિગ્નલ ક્યારેક ન મળતું, કેવું મળી જતું? બ્રોડ મળી જતું, બરાબર. શાર્પ એન્ડ બ્રોડ, બરાબર. તો કઈ રીતના આની અંદર લેબલનો યુઝ કરવાનો એના વિશે આપણે કહીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વાત કરું, આપણે ભણાવ્યું હતું CH3, CH2 એન્ડ આયોડિન લખ નાખીએ, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે સિગ્નલ કેટલા મળતા? A એન્ડ B, બરાબર. તો A નું સ્પ્લિટિંગ કોણ કરશે? B કરશે. અને B નું સ્પ્લિટિંગ કોણ કરશે? A. તો અહીંયા A બરાબર કેટલા લખતા? તો કે 3 હાઇડ્રોજન લખતા, બરાબર. અને શું લખતા? એનું સ્પ્લિટિંગ કોણ કરતા? તો કે B. તો એમાં કેટલું યુઝ કરતા? N+1. તો 2+1 કેટલા થાય? ટ્રિપલેટ થાય. B બરાબર કેટલા હાઇડ્રોજન? તો કે 2 હાઇડ્રોજન. એનું સ્પ્લિટિંગ કોણ કરતું? તો કે A. ત્યાં કેટલા છે? 3. 3+1 કેટલા થાય? ક્વાડ્રેટ કરતા, બરાબર. આની અંદર જો ધ્યાનથી, અહીંયા હાઇડ્રોજન 3, અહીંયા હાઇડ્રોજન 2. હવે શું થાય? તો અહીંયા એ જ લખું A, B, અહીંયા પણ લખ નાખું A એન્ડ B. અહીંયા એવું લખું તો કે CH3 આ A સિગ્નલ મળ્યું, એવી જ રીતના CH2 આ B સિગ્નલ મળે એન્ડ Br બ્રોમાઇડ, બરાબર. ઇથાઇલ બ્રોમાઇડ. A નું સ્પ્લિટિંગ કોણ કરશે? B. એટલે અહીંયા લખું B પાસે કેટલા હાઇડ્રોજન? તો કે 2+1. એટલે શું અહીંયા લખું? ટ્રિપલેટ લખું, બરાબર. આ તમે સ્પ્લિટિંગ બનાવ્યું હતું. B નું સ્પ્લિટિંગ કોણ કરે? A કરે. ત્યાં શું આવશે? ક્વાડ્રેટ. એટલે અહીંયા લખું QT. હવે શું કરું કે 3 હાઇડ્રોજન દેખાય ને, એમાંથી CH3 ના 3 હાઇડ્રોજન છે અહીંયા, આમાંથી એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ત્યાં શું લગાડી દઉં? D એટલે કે ડ્યુટેરિયમ લગાડું. એટલે શું લખું હવે? CH2 D CH2 Br. સિગ્નલ તો બે જ મળે. હવે જો ધ્યાન, અહીંયા કેટલા હાઇડ્રોજન? જ્યાં સુધી હાઇડ્રોજન હોય ત્યાં સુધી સ્પ્લિટિંગ થાય, પણ ડ્યુટેરિયમ પોતે સ્પ્લિટિંગ ન કરે. ડ્યુટેરિયમ ક્યારે પણ સ્પ્લિટિંગ ન કરે. તો અહીંયા લખીએ A નું સ્પ્લિટિંગ કોણ કરશે? B. એટલે કે અહીંયા તો લખું ટ્રિપલેટ. અને B નું સ્પ્લિટિંગ કોણ કરે? A. ત્યાં કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 છે. 3 નથી. 3 તો ત્રીજો કોણ છે? તો કે ડ્યુટેરિયમ. તો ત્યાં પણ શું આવશે? ટ્રિપલેટ આવશે. હજી એક હાઇડ્રોજન સબસ્ટિટ્યુશન કરું તો કે CHD2 CH2 Br. ચાલો, A નું સ્પ્લિટિંગ કોણ કરે? B. ત્યાં લખું ટ્રિપલેટ. ડિફરન્ટ ક્યાં આવશે? B માં. B નું સ્પ્લિટિંગ કોણ કરે? A. ત્યાં કેટલા હાઇડ્રોજન છે? H. એટલે N+1 કેટલા આવશે? ત્યાં ડબલેટ આવશે. ચાલો હજી આપણે જોઈએ. હવે હાઇડ્રોજન કેટલા આવશે? CD3 CH2 Br. A નું સ્પ્લિટિંગ થાય? તો કે ના, એનું સ્પ્લિટિંગ થતું જ નથી, કારણ કે તેની પાસે હાઇડ્રોજન નથી, ડ્યુટેરિયમ છે. એટલે મતલબ CD3 હોય ને કંઈ સ્પ્લિટિંગ ન થાય, એનો મતલબ કે અહીંયા કોણ આવેલું હોય? ડ્યુટેરિયમ. હા, B નું સ્પ્લિટિંગ કોણ કરશે? પોતે તો કરી શકે, તો એને કહેશું સિંગલેટ, બરાબર. તો આવી રીતના તમે NMR સ્પેક્ટ્રમની અંદર જ્યારે લેબલ યુઝ કરો તો તમને કોઈ પણ મોલેક્યુલ સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન મળી શકે, બરાબર. એવી જ રીતના ધારી લ્યો કે 3 સિગ્નલ હોય. 3 સિગ્નલ એટલે કે A, B અને C, બરાબર. ફોર એક્ઝામ્પલ CH3 CH2 OH. આમાં 3 સિગ્નલ મળે ને, આ એટલે CH3 CH2 અને આ B એટલે OH એટલે આ. તો આના જે કઈ રીતના સ્પ્લિટિંગ થાય, તો આનું સ્પ્લિટિંગ કોણ કરશે? B. ત્યાં શું આવે? તો કે ટ્રિપલેટ, બરાબર. B નું સ્પ્લિટિંગ કોણ કરશે? તો કે A કરશે. C ન કરે, કારણ કે એ કેવું છે? ફંક્શનલ ગ્રુપ છે, તો ત્યાં શું આવશે? ક્વાડ્રેટ. અને ફંક્શનલ ગ્રુપનું પોતાનું સિંગલેટ. ચાલો હવે તો કે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ હું શું લખી નાખું? ડ્યુટેરિયમ લખી દઉં CH3 CH2 OD, બરાબર. તો સેમ આનું સ્પ્લિટિંગ તો આ કરે ટ્રિપલેટ, આનું આ કરી શકે ક્વાડ્રેટ, આનું સ્પ્લિટિંગ થશે નહીં, એટલે ત્યાં શું આવશે? કંઈ પણ ના આવે, બરાબર. ફોર એક્ઝામ્પલ હવે હું અહીંયા CH2 ની જગ્યાએ ત્યાં ડ્યુટેરિયમ લગાડું CH3 CD2 OH,
બરાબર. તો શું થાય, આનું સિંગલેટ, તો કે આનું પોતાનું કેવું આવશે, તો કે એનું આવશે સિંગલેટ. બરાબર, કારણ કે તેનું આ બાજુમાં કોઈ બી પ્રોટોન નથી. આનું પોતાનું, તો કે એનું કંઈ સ્પ્લિટિંગ જ ન થાય, અને આનું પોતાનું સિંગલેટ. બરાબર. એવી જ રીતના ધારી લો કે આવી રીતના હોય તો CD3CH2OH, તો આનું સ્પ્લિટિંગ થાય, તો કે ના, આનું કંઈ સ્પ્લિટિંગ ન થાય. આનું, તો કે હા, એનું સિંગલેટ, અને આનું પણ સિંગલેટ થાય. બરાબર. મતલબ ડ્યુટેરિયમનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ડ્યુટેરિયમ લેબલિંગ કર્યું હોય તો તમને ઇન્ફોર્મેશન મળે કે કોનું સ્પ્લિટિંગ નથી થયું અને કોનું સ્પ્લિટિંગ થાય. બરાબર. આવી રીતના આવે આની અંદર. ત્યારબાદ લાસ્ટ ટોપિક, ઇમ્પોર્ટન્સ ઓફ NMR સ્પેક્ટ્રમ. ઇમ્પોર્ટન્સ ઓફ NMR સ્પેક્ટ્રમ. બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ NMR સ્પેક્ટ્રમ. તો શું આની અંદર, તો ફર્સ્ટ તો તમે કોઈ બી આઈડેન્ટિફિકેશન ઓફ ઓલેફિનિક પ્રોટીન્સ. હવે પ્રોટીન્સની અંદર મોલેક્યુલર વેટ તમે જુઓ તો પ્રોટીન્સ મોલેક્યુલ હોય ને, અથવા એની અંદર મોલેક્યુલર વેટ 10,000 કરતાં પણ વધારે હોય. બરાબર. તો આઈડેન્ટિફિકેશન ઓલિફિનિક અથવા ઓલિફિનિક પ્રોટોન પણ તો કઈ રીતના થાય. ઓલિફિનિક બોન્ડ કોને કહેવામાં આવે, તો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, ઇથેન, અને કાર્બન ટ્રિપલ બોન્ડ એને કહેવાય એસિટિલિન. આની વેલ્યુ કેટલી હોય, તો કે ડેલ્ટા વેલ્યુ 5.2 વેલ્યુ ડેલ્ટા, અને આની વેલ્યુ કેટલી હોય ડેલ્ટા વેલ્યુ, તો કે 2 અથવા 3.9 પણ લખી શકો, 2.9 પણ લખી શકો. બરાબર. તો શું થાય, તો કે એસિટિલિન મોલેક્યુલ હોય કે ઇથિલિન મોલેક્યુલ, એ પણ આઈડેન્ટિટી, અથવા જેમ અનસેચ્યુરેશન વધે, અનસેચ્યુરેશન એટલે કે ડબલ બોન્ડની સંખ્યા જેમ વધતી જાય, બરાબર, એમ ડબલ બોન્ડની સંખ્યા જેમ વધે એમ ડેલ્ટા વેલ્યુ પણ વધશે. શા માટે ડેલ્ટા વેલ્યુ વધે, તો કે એની અંદર ડીસિલ્ડિંગ ઇફેક્ટ પણ શું થશે, ડીસિલ્ડિંગ ઇફેક્ટ પણ વધે. બરાબર. તો આવી રીતના કોઈ બી, ફોર એક્ઝામ્પલ, કોઈ બી એક સિમેટ્રિક કે એસિમેટ્રિક મોલેક્યુલ હોય. બરાબર. સિમેટ્રિક એસિમેટ્રિક કઈ રીતના હું તમને કહું, તો કે ધારી લો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન કાર્બન, બરાબર, આની અંદર હાઇડ્રોજન જો, અને બંને ફિનાઇલની રિંગ કેવી હશે, તો કે આને ટ્રાન્સપોઝિશન હશે. જ્યારે આવી રીતના હોય તો હાઇડ્રોજન કાર્બન ડબલ બોન્ડ કાર્બન હાઇડ્રોજન. બરાબર. તો આની અંદર ડિફરન્સ શું, આ ટ્રાન્સ અને આ સીસ, આનું નામ છે ટ્રાન્સ સ્ટીલ્બિન અને આ છે સીસ સ્ટીલ્બિન. બંનેની અંદર ડિફરન્સ શું છે, તો કે આની અંદર આ બંને છે અપોઝિટમાં છે, આ છે એ સેમ પ્લેનની અંદર આવેલા છે. તો આની ડેલ્ટા વેલ્યુ નિયર અબાઉટ કેટલી હશે, 6.49 ડેલ્ટા ppm, જ્યારે આની વેલ્યુ છે ડેલ્ટા 6.99 ડેલ્ટા ppm. બરાબર. એટલો ડિફરન્સ છે. ખાલી જે પ્લેનની અંદર ડિફરન્સ છે ને, આ સીસ અને ટ્રાન્સમાં ખાલી 0.5 નો ડિફરન્સ છે. બરાબર. એવી જ રીતના સેકન્ડ, હાઇડ્રોજન બોન્ડ એન્ડ NMR. તો શું હાઇડ્રોજન બોન્ડ, કે કોઈ બી મોલેક્યુલની અંદર હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્સ હોય. બરાબર. તો એ બોન્ડ કયા ટાઈપનો છે એ તમને કોનાથી નક્કી થઈ શકે, તો કે NMR નક્કી થઈ શકે. બરાબર. એ NMR સ્પેક્ટ્રમને મદદ, કારણ કે આખું ચેપ્ટર કોના પર ડિપેન્ડ છે, PMR સ્પેક્ટ્રમની અંદર. જેમ પ્રોટોન હાઇડ્રોજન બોન્ડ હશે એ હાઈલી ડિસિલ્ડેટ હોય, હાઇડ્રોજન બોન્ડ કેવો હશે, હાઈલી ડિસિલ્ડેટ હશે, એની ડેલ્ટા વેલ્યુ કેટલી હશે, એની ડેલ્ટા વેલ્યુ પણ કેવી હોય, હાઈ હોય. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ત્યારબાદ આ પોઈન્ટ તો આપણે ભણી જ ગયા. એરોમેટિસિટી. એરોમેટિસિટીની અંદર શું જોયું હતું આપણે, તો કે એરોમેટિક કમ્પાઉન્ડ હોય. બરાબર. એરોમેટિક કમ્પાઉન્ડને આઈડેન્ટિફાય અથવા એને ડિટરમાઇન કરવા માટે કોનો યુઝ થવામાં આવે, તો કે NMR નો યુઝ કરવામાં આવે. એરોમેટિક કમ્પાઉન્ડની અંદર હાઇડ્રોજન હોય કેવા હોય, તો કે ડીસિલ્ડેટ હોય. કેટલા હોય, ડીસિલ્ડેટ હોય, અને એની વેલ્યુ નિયર અબાઉટ કેટલી હોય, 7 થી 8 ડેલ્ટા ppm ની વચ્ચે આવેલી હોય. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કીટો ઇનલ ટોટોમેરિઝમ. તો કીટો ઇનલ ટોટોમેરિઝમમાં કઈ રીતના કહેવા માંગે છે કે તમે હાઇડ્રોજન બોન્ડ કીટોનમાં હોય, ઇનોલની અંદર, કીટોનમાં ન હોય, ઇનોલની અંદર આવેલું હોય ટોટોમેરિઝમ. તો
તો કીટો અને ઇનોલ આ બંને ફોર્મને આઈડેન્ટિફાઈ કરવા હોય અથવા ડિટરમાઇન કરવા હોય તો કેનો યુઝ કરવું પડે? તો કે NMR સ્પેક્ટ્રમ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખું CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O CH3. બરાબર. આ ફોર્મને કયું ફોર્મ કહીશું? કીટો ફોર્મ કહીશું. બરાબર. આને આપણે શું કહીશું? કીટો ફોર્મ. બરાબર. એવી રીતના અહીંયા હોય CH3 કાર્બન OH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O CH3. આને કહીશું ઇનોલ ફોર્મ. બરાબર. તો બંનેની અંદર શું ડિફરન્સ છે કે અહીંયા જે ઓક્સિજન સાથે હાઇડ્રોજન નથી, અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન છે. બરાબર. આની અંદર જો સિગ્નલ ગણીએ તો આ A પણ A અને B ટોટલ કેટલા સિગ્નલ મળે? 2. જ્યારે આની અંદર તમે જુઓ તો આની અંદર સિગ્નલ કેટલા મળે? A, આ B, આ C અને D. તો આ કોની અંદર? બંનેની અંદર તમે જો મોલેક્યુલર ફોર્મ્યુલા કેવી હશે? સેમ હશે, પણ ડિફરન્ટ શું હશે? NMR સ્પેક્ટ્રમ. આમાં 4 સિગ્નલ મળે જ્યારે આમાં 2 સિગ્નલ મળે. બરાબર. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય. 5th નંબર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. જ્યારે લાર્જ કમ્પાઉન્ડની અંદર કોમ્પ્લેક્સની સાથે લિગેન્ડ આવેલા હોય તો આ લિગેન્ડને આઈડેન્ટિફાય અથવા ઓર્ગેનિક મોલેક્યુલની અંદર ડિફરન્ટ પાડવા હોય તો એના માટે કોણ યુઝ કરવા માટે? તો કે NMR સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કરવો પડે. બરાબર. એપ્લિકેશન ઓફ NMR સ્પેક્ટ્રમ અથવા ઇન બાયોલોજીકલ એસ્પેક્ટ. બરાબર. મોસ્ટ IMP છે. શું કરવા માટે બાયોલોજીકલ એસ્પેક્ટ કીધું? કે ક્યારે સ્ટ્રક્ચરલ ડિગ્નોસિસ. બરાબર. NMR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જ્યારે સ્ટ્રક્ચરલ ડિગ્નોસિસનું મિનિંગ શું કરવાનું? કે ઓર્ગેનિક મોલેક્યુલ હોય, જ્યારે હિમોગ્લોબિન મોલેક્યુલ હોય, એ બધી મોલેક્યુલ હોય તો કે મોટા લાર્જ કમ્પાઉન્ડ હોય. બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો આ જે બાયો મોલેક્યુલ હોય, આ બાયો મોલેક્યુલને ડિટરમાઇન કરવું હોય અથવા એનું એનાલિસિસ કરવું હોય કે એની અંદર કઈ રીતના સ્ટ્રક્ચર આવેલું છે, એના માટે કોનો યુઝ કરવું પડે? તો કે NMR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર. બરાબર. ત્યારબાદ સ્ટડી ઓફ ડાયનેમિક એસ્પેક્ટ ઓફ પ્રોટીન સ્ટ્રક્ચર. હવે પ્રોટીન સ્ટ્રક્ચરની અંદર જોવું તો પ્રોટીનની અંદર મોલેક્યુલર વેટ હોય 10,000 કરતાં પણ વધારે. તો 10,000 કરતાં વધારે હોય તો એની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી હોય? તો કે એ પણ સૌથી વધારે હોય. તો એની અંદર જો કેમિકલ એક્સચેન્જ થતું હોય, બરાબર, તો એના માટે NMR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જે ચેન્જ થતો હોય તમે ઓબ્ઝર્વ કરી શકો અને એને લીધે ડાયનેમિક ચેન્જ થાય કમ્પાઉન્ડની અંદર. એમાં કેટલો ચેન્જીસ થયો એ કોની મદદથી નક્કી કરી શકો? NMR સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. બરાબર. તો આ તો આપણો લાસ્ટ ટોપિક NMR ચેપ્ટરની અંદર. બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. અસ્તુ.